પાટણ જિલ્લાના રાધનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગત મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા હતા. ત્યારે બાદરપુરા ગામે ભારે પવનને કારણે ગામમાં રહેણાંક વિસ્તારોમાં વૃક્ષો ધરાશયી થયા તેમજ ગામમાં વીજપોલ ભાંગી જતા જીવતો વીજ વાયર તૂટીને નીચે પડતા ગામ લોકો ભયભીત બની જવા પામ્યા હતા અને સ્થાનિકો 2 કલાક સુધી ઘરમાં સંતાઈ રહ્યા હતા. તો ઘરની બહાર નીકળવાની જગ્યા પર જ વીજપોલ ઢળી પડ્યો હતો. ત્યારે બાદરપુરા ગામે ગત મોડી સાંજે વાવાઝોડાના કારણે વૃક્ષો પણ જમીનદોસ્ત બન્યા હતા તેમજ વીજપોલ તૂટી જતા જીવતા વીજ વાયરથી રહેણાંક વિસ્તાર લોકો ભયમાં મુકાઈ જવા પામ્યા હતા અને તાત્કાલિક વીજ પ્રવાહ બંધ કરાવવા સરપંચને રજૂઆત કરાઈ હતી. સરપંચ દ્વારા કોઈ દુર્ઘટના ન સર્જાય તે હેતુથી તાત્કાલિક રાધનપુર યુજીવીસીએલના કર્મીઓનો ટેલિફોનિક સંપર્ક કરતા રાધનપુર યુજીવીસીએલના કર્મીઓએ વીજ પ્રવાહ બંધ કરવાની જગ્યાએ મારી ડ્યુટી ઓફ થઈ ગઈ છે, નાઇટ શિફ્ટમાં આવશે તે હેલ્પર વીજ પ્રવાહ બંધ કરશે, હું ના કરી શકું હોવાનું જણાવ્યું હતું. ત્યારે રાધનપુર યુજીવીસીએલ કર્મીઓ કલાકો સુધી એકબીજા પર ખો આપી સરપંચને ગલ્લા જ આપ્યા અને આશરે 2 કલાક બાદ વીજ પુરવઠો બંધ કરાયો હતો. તો રાધનપુર યુજીવીસીએલ કર્મીઓની બેદરકારીના કારણે બાદરપુર ગામમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી રહી છે. મુકેશભાઈ સોલંકી છે, મારું ગામ બાદરપુરા છે. રાત્રે વાવાઝોડું અને વરસાદ આવ્યો બરોબર, અને મને રાત્રે હું રાધનપુર જયેલો હતો થોડા કામથી. તો આ લોકોએ મને ફોન કર્યો કે થાંભલાનો વાઇટ પડી ગયો છે અને થાંભલો પડી ગયો બરોબર. તો મેં અધિકારીને ફોન કર્યો તો અમારા અધિકારી હેલ્પર છે અને જીતુભાઈ દરજી કરીને છે. તો એ લોકો મને એવું કીધું કે ભાઈ મારી ડ્યુટી પૂરી થઈ છે, મને હવે કહેવાનું નહીં આવતું બરોબર. અને લાઇટ માટે મેં 1 કલાક અધિકારીને ફોન કર્યા, મારી રેકોર્ડિંગ છે, સબૂત છે. અધિકારીઓ ડાયરેક્ટ એવું કહેશે કે હા મેં ફોન ઉપાડતા નથી તો અમારે લાઇટ બંધ કોણ કરે. તો આ લોકો રાતે ઘરમાં હું રાતે આવ્યા પછી અધિકારીની ગાડી આવી મોડા લગભગ 2 કલાક પછી બરોબર. અને આ લોકો ઘરમાં પૂરી રહ્યા હતા, નાના બચ્ચા હતા, કોઈની જાનહાનિ થાય બરોબર. એના માટે મેં લાઇટ બંધ કરવા માટે એમને રિક્વેસ્ટ કરી પણ કોઈ મને યોગ્ય જવાબ ના આપ્યો બરોબર. હવે અમારા જેવા જો સરપંચના ગામના ફોન ના ઉપાડતા હોય તો આ માણસનો ફોન સાથી પડે. એટલે મારી વિનંતી છે કે આવા અધિકારીને કાં તો બદલી કરે ને આવા અધિકારીને સસ્પેન્ડ કરે. એમનું રેકોર્ડિંગ પણ મારી કરે છે કે વારંવાર ગામમાં ઘણી જગ્યાઓ ફોલ્ટ થાય, રાતે 2-3 જગ્યાએ ફોલ્ટ અમે વારંવાર રજૂઆત કરી છે કે વાયર લીક છે, ધાંભલા પડી ગયા છે, પણ કોઈ અધિકારીઓ ધ્યાન આપતા નથી. એટલે તાત્કાલિક મારી સરકારને વિનંતી છે કે આવા અધિકારીઓ પર પગલાં લે એટલે કે આ લોકોને બદલી કરે અને તાત્કાલિક સસ્પેન્ડ કરે. તમારો શું બનાવ બન્યો હતો? અંબાબેન મહાદેવભાઈ જેઠાભાઈ સોલંકી. શું બનાવ બન્યો હતો? આ વાવાઝોડું વરસાદ આવ્યો એમાં ધાંભલા અને લીમડાનો કરંટ ભેગો થયો ને એકદમ શોર્ટ માર્યો તો સાહેબ બધાય ઘરમાં પૂરાઈ ગયા. 2 કલાકથી અમે ફોન કરતા હતા પણ કોઈ અધિકારી ફોન અમારા નહોતા ઉપાડતા. સરપંચને ફોન કર્યો તો સરપંચ કે ફોન કરે છે તો સરપંચને ફોન નહીં ઉપાડતો. અને અમને આગળથી એવું કહે છે કે સરપંચને જણાવો તો અમે સરપંચને જણાવીએ. સરપંચ તો કહે છે કે હમલો ફોન નહીં ઉપાડતો તો અમારે સાહેબ જીવવાનું ચેવરી. કરંટ અમારે બહુ જ આવતો હતો વાડાની અંદર. 1 કલાક લાઇટ બંધ જ નહોતા કરતા, ચાલુ રહી હતી. વાયરો બધા ભય લબડી રહ્યા હતા, લાઇટો ચાલુ હતી. અને થાંભલો થડમાં તૂટી ગયો તો મોટો લીમડો હતો ને લીમડામાં આડો પડી રહ્યો. દીપક સતવારા સાથે CN24 ન્યૂઝ પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.